બે જણા મંદિરે જતા હતા ને ડુંગરો ચડતા આવું થશે ખબર નહોતી. જય માતાજી, કેમ છો ફેમિલી? મોજે મોજ. આજે જવાનું છે ખોડલધામ શાક પર. પછી તો મેં કે આપડી હુડી બાબા 180 ની સ્પીડમાં, પણ તડકો એવો હતો ને ત્યાં આજ તો કાળા બિલાડા જેવા થઈ જવાના. સામે દેખાય છે આઈ શ્રી ખોડિયાર માતાજી નું મંદિર ને પહોંચ્યા શાક પર. સરસ મજાની માતાજી ની પ્રસાદી લઈ લીધી ને હવે ચડવાનો છે ડુંગરો. હવે તમે કોમેન્ટમાં જય શ્રી ખોડિયાર માતાજી લખી નાખો તો તમારા બધાના દર્શન હું કરતો આવું. હવે તડકો બહુ હતો પણ સરસ મજાની પતરાની વ્યવસ્થા હતી અને સિક્યુરિટી ની પણ ફૂલ વ્યવસ્થા છે. જો ઠેઠ સુધી કેમેરા ફિટ કરેલા છે. પહોંચી જાય ઉપર મેન ગેટ અને ચાલો માતાજીના દર્શન કરી આવી. તા તો અમારું ગ્રુપ કે અમને વિડીયોમાં લઈ લેજો. ચાલો તો હવે શ્રીફળ વધારીને કરી લઈએ માતાજીના દર્શન. પણ અહીંયા મંદિર તો સરસ મજાનું છે ને અહીંથી સુંદર મજાનો નજારો જોવા મળે છે. પહોંચી ગયા મંદિરમાં, તમે પણ કરી લો માતાજીના દર્શન. હવે અમે આવ્યા હતા કર્મ એટલે થોડી વાર સુધી આ બાજુ બેસી ગયા. હવે મંદિરની ઉપરથી સરસ મજાનો નીચેનો નજારો દેખાય છે. ચાલો તમને બતાવું. સરસ મજાના માતાજીના દર્શન કરી લીધા ને હવે જવાનું છે નીચે. પહોંચી ગયા નીચે, તડકો લાગ્યો એટલે બેસી ગયા લીમડા સાંયે. સરસ મજાનું જમવાનું આવી ગયું તો હાલો બધા જમવા. કાળા તડક્યાના નીકળી ગયા પહોંચ ગયા પરવડી મારા સસરાને ઘેરે. હવે આ વિડીયોમાં ભાવબેન વાઘેલા પરવડી વાળા કોમેન્ટ કરે તો સુરત આપણે એના ઘરે જવાનું છે. સોડા પીને નીકળી ગયા ઘેરે જવા. હવે લાઈક ને ફોલો કરતા થજો. જય માતાજી.